દાહોદ જિલ્લાનો યુવક સાયકલ લઈ નીકળ્યો ચારધામની યાત્રા પર। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામનો યુવક ચિરાગ વડવાઈ ઉત્તરાખંડના ચારધામ યાત્રા માટે નીકળ્યો। ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી આમ ચારધામ દર્શન કરશે। કુલ 2200 કિલોમીટરની યાત્રા અંદાજિત 30 થી 35 દિવસમાં પૂરી કરશે। હાલ ચિરાગ દાહોદ જિલ્લો છોડી સરહદે આવેલા મધ્યપ્રદેશ જવા રવાના થયો છે। ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ થઈ ઉત્તરાખંડ પહોંચશે। કુલ 6 રાજ્યોનો 2200 કિલોમીટરનો સફર રૂપિયા વગર ટ્રાવેલ કરાશે, જેમાં ચિરાગના સાહસને પરિવાર દ્વારા પણ વધાવી લેવામાં આવ્યો અને પરિવારે 1000 રૂપિયા સગુન આપી ચિરાગને ચારધામ યાત્રા માટે પ્રોત્સાહિત કર્યો। રિપોર્ટર દીપેશ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઝાલોદ। હું ચિરાગ વડવાઈ ગુજરાતના દાહોદ જિલ્લાથી જઈ રહ્યો છું ઉત્તરાખંડ ચારધામની યાત્રા કરવા માટે। કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી 2200 કિલોમીટરની મારી યાત્રા છે અને વગર પૈસાએ જઈ રહ્યો છું, એ પણ એકલો। ચિરાગ, અત્યારે જે વરસાદનો માહોલ છે તેને લઈને તમારા મનમાં કેવું ચાલી રહ્યું છે? એટલો બધો ડર નથી, પણ થઈ જાય, યાત્રા સંપૂર્ણ કરી દઈશું। અને જે ઘરવાળાનું રિએક્શન હતું એ કેવું? સારું હતું, મતલબ એકલો છોકરો જાય છે, થોડું ટેન્શન તો હતું પણ વાંધો નહીં। ચિરાગ, એક સવાલ એવો થાય છે કે જે આટલો લાંબો યાત્રા હોય એટલે એમાં પૈસા વધુ ખર્ચાતા હોય છે અને આપ જે ટ્રાવેલ વિધાઉટ મની કરી રહ્યા છો તો આગળ જતા કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ શકે છે? જો મને કઈ રીતનું હોઈ શકે છે? આગળ જતા તો એવું છે ને કે પબ્લિક ઓલમોસ્ટ પૈસા સ્કેનર મારેલું છે તો ઓલમોસ્ટ નાખે છે પબ્લિક પૈસા, અને જમવાનું બી થઈ જાય છે અને જોડે બી જમવાનું રાખેલું હોય એટલે એનું કોઈ ટેન્શન છે નહીં। અને ઊંઘવા માટે ટેન્ટ જોડે રાખેલો હોય અને જમવાનું બનાવવા માટે ગેસ છે।